થરાદ એપીએમસી ખાતે આજે માર્કેટ યાર્ડના ચેરમેન શૈલેષભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાઈ હતી, જેમાં તમામ ડિરેક્ટરોના સર્વાનુમતે માયારામભાઈ જોશીની વાઇસ ચેરમેન તરીકે નિમણૂક કરવામાં આવી હતી। ઉત્તર ગુજરાતના ઊંઝા પછી સૌથી મોટા માર્કેટ યાર્ડમાં ગણાતા થરાદ માર્કેટ યાર્ડમાં 1 વર્ષ પહેલા ચેરમેનની ચૂંટણી યોજાઈ હતી, જેમાં શૈલેષભાઈ પટેલ ચેરમેન તરીકે ચૂંટાયા હતા। 1 વર્ષના સમયગાળા બાદ ખાલી પડેલી વાઇસ ચેરમેનની જગ્યા માટે મંગળવારે બપોરે એપીએમસીમાં ચેરમેન અને તમામ ડિરેક્ટરોની હાજરીમાં ચૂંટણી યોજાઈ હતી। આ ચૂંટણીમાં તમામ ડિરેક્ટરોએ સર્વાનુમતે માયારામભાઈ જોશીના નામ પર મહોર લગાવી હતી। ત્યારબાદ માયારામભાઈએ થરાદ એપીએમસી વાઇસ ચેરમેન તરીકે પોતાનો પદભાર સંભાળ્યો હતો। આ પ્રસંગે ચેરમેન શૈલેષભાઈ પટેલ, બેમજીભાઈ પટેલ, રૂપસીભાઈ પટેલ, જેતસીભાઈ પટેલ, રવજીભાઈ પટેલ, હર્ષનભાઈ ઠાકોર, પ્રવીણભાઈ માળી અને વિનોદભાઈ પટેલ સહિત તમામ ડિરેક્ટરો અને સ્ટાફે માયારામભાઈ જોશીને શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવ્યા હતા।